अधीरे, गुरु तुझ महिमा सप्त खंडो सुधीरे। सीरे सीरे घसीरे तव पद रजसो देवले छे धसीरे। कीरे कीरे टकीरे तव गुण गण नहीं शारदा कई शकीरे। हीरे हीरे नहीं रे प्रमुख जित मने मूलवुषु कहीं रे। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। આપણા નિત્ય નિયમ મુજબ આપણે સર્વપ્રથમ હાથ જોડી સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. गुरु बिन कौन बतावे वाट, बड़ा विकट है यमगाट. કવિવાર સંત કબીર પોતે સમજાવે છે કે જ્યારે જીવનમાં અંતકાળ આવે છે એ અંતકાળ બહુ જ વિકટ હોય છે. એ વખતે જે સામે યમનો ઘાટ આપણા માટે ઉપસ્થિત થાય ત્યારે આપને સાચો માર્ગ કોણ બતાવે? ગુરુ બિન કોણ બતાવે બાટ, બડા વિકટ હે યમઘાટ. આપણા માટે તો જન્મ જન્મનું જે યમઘાટ છે એમાંથી આપણે ઉગાડનારા એક એવા સાચા ગુરુ મળી ગયા છે. એટલા માટે તો આપણે સાચા અર્થમાં એ અતિમૃત્યુને પામી શક્યા છે. એવા સાચા આપણે ગુરુ મળ્યા છે. જન્મ જન્મનું જે ત્રિવિધ તાપ, કંકાસ, ક્લેશ, કજ્યો, અહમ, મમત્વ, અજ્ઞાન, અવિદ્યા, દોષ, પ્રકૃતિ, સ્વભાવ, એ બધામાંથી આપણે ઉગારીને આપણો છેલ્લો જન્મ કરાવી શકે એવા ગુરુ આપણે પ્રાપ્ત થયા છે. એટલા માટે એ સાચા અર્થમાં આપણી વિદ્યા બન્યા છે. વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યાથી જ આપણે અમરત્વને પામી શકીએ છીએ. વિદ્યાથી જ એટલે કે જ્ઞાનથી જ આપણું જીવનનું આત્યંતિક મોક્ષ આપણે સાધી શકીએ છીએ. સ્વામી શ્રી 87 સાલમાં વિદ્યાનગર હતા અને એ વખતે એક દિવસની શિક્ષાપત્રીની પારાયણ દયાભાઈ ગજ્જના ઘરે થઈ હતી. સ્વામી શ્રી 83 સાલમાં એમના ઘરે પધારવાના હતા સુંદલપુરાથી. પણ એ જ વખતે એમને હાર્ટ એટેકનો પ્રસંગ આખો બન્યો
સ્વામીશ્રી તાત્કાલિક બરોડા આવવા પડ્યું. સ્વામીશ્રીને મનમાં રંજ રહી ગયો હતો કે આપણી હાજરીમાં આ ડાયાભાઈ ગજ્જરના ઘરે શિક્ષાપતિની પારાયણ રહી ગઈ. એટલે એક દિવસ માટે પણ સ્વામીશ્રી એમના ઘરે પોતે જાય છે અને સ્વામીશ્રી પોતે આશીર્વાદ આપી રહ્યા હતા. એ જ વખતે સામે શાસ્ત્રી મેદાનમાં એક ક્રિકેટ મેચ ચાલતી હતી. બધા જુવાનીઓ, બધા કોલેજના છોકરાઓ ક્રિકેટ મેચ રમતા હતા અને આ બાજુ સ્વામી પોતે આશીર્વાદ આપે. કોઈ વાત કરતું હોય ને સામે અવાજ થતો હોય, મજા ના આવે ને. શાંતિ હોય તો મજા આવે. સ્વામીશ્રી પૂછે કે આ શું શોરબકોર થાય છે? એટલે હરિભક્તે કીધું, સ્વામી સામે ક્રિકેટ મેચ ચાલે છે. કે આટલો બધો અવાજ? એટલે સંતોએ કીધું કે સ્વામી આજે ફાઇનલ મેચ ચાલે છે. ક્રિકેટ મેચ તો છે, એમાં કોલેજના જુવાનિયા, એમાં આજે ફાઇનલ ચાલે છે. સ્વામી કે ત્યાં ફાઇનલ ચાલે છે પણ અહીંયા પણ આપણી ફાઇનલ ચાલે છે. આપણો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, માટે બરાબર કથામાં બધા ધ્યાન આપજો. સ્વામીશ્રીએ ત્યાં એ વાત કરી કે એ લોકોનો દાવ તો જન્મો જન્મ ચાલશે, પણ આ વખતે આપણી છેલ્લી રમત આપણે રમી લેવી છે, છેલ્લો જન્મ કરી લેવો છે. આપને એવા ગુરુ મળ્યા છે કે આપણો છેલ્લો જન્મ થઈ શકે, આપણો હાથ ઝાલીને અક્ષરધામમાં બેસાડી શકે એવા સમર્થ ગુરુહરિ આપને મળ્યા છે. અક્ષરનો સાથ મળે તો ધામ મને લાગે છેટું. હરિને દવે પણ કીધું કે જ્યારે આપણે અક્ષરરૂપ એવા ગુરુ મળે ત્યારે આપણા માટે અક્ષરધામી હાથ વેતર છે. માટે સાચા અર્થમાં આપણી વિદ્યા એ ગુરુ બન્યા છે. એટલા માટે એવા વિદ્યા સ્વરૂપ ગુરુને આપણે પ્રણામ કરીને આપણે હવે આગળ વધીએ છીએ. હવે આવે છે દ્રવિણમ. દ્રવિણમ એટલે ધન, પૈસો. સ્વામીશ્રીએ આપણા યથાર્થ સ્વરૂપમાં ધન બન્યા છે. એ સમજતા પહેલા આપણે સમજીએ કે યથાર્થ અર્થમાં અર્થ એટલે શું, પૈસો એટલે શું. પૈસો એટલે કહેવાય છે કે જગતનો બહિર પ્રાણ. જેમ આપણો શરીરમાં અત્યારે પ્રાણ છે તો બધો જ વ્યવહાર શક્ય બને છે. હાથ પગ બધું જ હોય, પણ જો આપણા અંતરમાંથી પ્રાણ ખેંચી લેવામાં આવે તો ક્યાં આપણે કરી શકીએ? એમ જગતમાં બધો જ વ્યવહાર શક્ય બને છે આ પૈસાથી. જગતમાં જેનું ચાલક બળ કહેવાય છે એ ધન છે. ઇંગ્લિશમાં કહેવત છે, મની મેક્સ ધ વર્લ્ડ ગો રાઉન્ડ. ભગવાન નહીં, પૈસાથી જ આખી દુનિયા એ પોતાની ધોરી ઉપર એ પોતે ચાલી રહી છે. આખી દુનિયામાં પૈસા માટે શું ના થાય એવું એક આખું વલણ છે. રાત દિવસ એવું જ ભજન થાય છે, પૈસો મારો પરમેશ્વર. એને જ આપણે પરમેશ્વર ગણીએ છીએ ને, પૈસો. આજે દુનિયામાં જેટલું નારાયણનું ભજન નહીં થતું હોય એટલું લક્ષ્મીનું ભજન થતું હશે. આપણે જોઈએ છે, એકવાર વિખવાદ થયો આપણા ઘરમાં, તો કદાચ થાય, પણ લક્ષ્મી અને નારાયણ વચ્ચે પણ વિખવાદ થયો, વિવાદ થયો. નારાયણ કહે કે જો બધા મારું કેવું ભજન કરે છે. લક્ષ્મી ક્યારે હોતું હશે? ભજન તો મારું કરે છે બધા. કે ના ના, મારું ભજન કરે છે, હું પતિ છું ને. તમારી બધી વાત સાચી, પણ જો હું ના હોઉં, તમારા ચરણે કોઈ ડોકડો પણ ના મૂકે. નારાયણ કે આપણે જોઈ લે, વી વિલ સી, ટાઈમ વિલ ટેલ. એના માટે નારાયણ આખો એક પ્રસંગ ઊભો કર્યો. એકવાર નારાયણ પોતે એક સાધુનો વેશ લઈ અને ગામમાં જાય છે. ગામની સીમા આગળ બેસે છે અને કથા શરૂ કરે છે. એમનો મધુર કંઠ એટલે બધી શાયરીઓ અને બધી ચોપાઈઓ બધી બોલવા માંડે છે. 2-5 માણસ ભેગા થાય છે. ઓહ, આ તો બાવા બહુ સરસ કથા કરે છે. આખા ગામમાં વાત ફેલાય કે આપણા ગામમાં એક બાવો આવ્યો છે, જુવાન બાવો છે, બહુ સરસનો કંઠ છે, બહુ સરસ વાત કરે છે, આપણે ગામમાં એને બોલાવીએ. ગામમાં આવે છે અને બધા ગામ બહુ આસ્તિક અને કથાથી બહુ પ્રભાવિત થાય છે. એટલે બધાને થાય છે કે હો, તમે અમારા ગામમાં તમે રહ્યો, તમે કથા એટલી સુંદર કરો છો, 1 વર્ષ સુધી તમે અહીંયા કથા કરો. નારાયણ પોતે બાવા હતા, સાધુના સ્વરૂપમાં આવ્યા હતા. એ કે જો હું વર્ષ તો નહીં રહું, પણ 1 મહિનો રહીશ, તમારી રોજીરોટી પૂરી કરવાની. કરે તમે આખું વર્ષ એના માટે મેં તૈયાર છે. કે વર્ષ નહીં, 1 મહિનો બસ, પણ પૂરેપૂરો મહિનો રહીશ. આખો મહિનો હું તમારા ગામમાં રહીશ ને કથા કરીશ. કે મંજૂર?
કે મારે ખાલી જે રોજની જે આ સીધું સામગ્રી છે એટલું તમારે પૂરું પાડવાનું. બધા આખા મહિનાના માટે ફિક્સ થઈ ગયું. પારાયણ માટે આવ્યા હોય કોઈ આખા મહિનાનું બુક થઈ જાય કે નહીં? એટલે આખા મહિનાનું બુક થઈ ગયું. એક જ મહિનો રહેવાનો એટલે તો. પણ આ બાજુ લક્ષ્મીજીને થયું કે બધા નારાયણનું ભજન કરે છે, એવું મારું જ ભજન કરે છે, તો આપણે કેવી રીતે બતાવવું? એટલે લક્ષ્મીજી પોતે મહારાણીનું સ્વરૂપ ધારણ કરીને એક ગામમાં પધારે છે અને ગામની બહાર એક તંબુ નાખે છે. બધા ગ્રામજનો તો બધા અતિથિ દેવો ભવની બરાબર ભાવના બજાવી જાણનારા હતા. એટલે અતિથિ દેવો ભવની એ જે ભાવના એ લોકો વ્યક્ત કરે કે તમે અમારા ઘરમાં પધરામણી કરવા માટે જમવા માટે આવો. રાણીના સેવક બધા કહે છે કે અમારા રાણી તો એક નિયમ છે, એ સોનાના પાત્રમાં જ જમે છે. કે એટલે અમે તો બધા સાવ સામાન્ય છે, એટલે અમે તો ક્યાંથી સોનાના પાત્ર લાવ્યા? કે ના અમારા છે ને. કે તો વાંધો નહીં, તમારા સોનાના પાત્રો અમે વાપરવા આપજો, એને બરાબર માંજી ધોઈ કરીને અમને પાછા આપી દઈશું. કે ના, એવો અમારો નિયમ નથી. કે જેના ઘરમાં અમે જમવા જઈએ એ સોનાના પાત્ર પછી મહારાણી પોતે જમીને ત્યાં ભેટમાં આપી દેશે. ઓહો, તો બહુ સારું, 3 ટાઈમ ગોઠવી દો ને અમારા ઘરે. સોનાના પાત્ર જો ભેટમાં મળતા હોય તો ક્યાં ના છે. એટલે પહેલા ઘરે જાય છે આ મહારાણી, લક્ષ્મીજીનું સ્વરૂપ. ત્યાં જાય છે ને સેવકો બધા સોનાના પાત્ર ને વાટકીની ચમચા ને પાલો ને બધું ધરે છે. એમાં લક્ષ્મીજી મહાપ્રસાદ અંગીકાર કરે છે અને પછી જાય પહેલા તો એ બધું ભેટમાં આપતી જાય છે. બધાને થયું કે ઓહ, આ તો બહુ સારું. પણ જ્યારે પછી ત્યાં પૂજન વિધિ બધું થાય છે, પધરામણીનું પૂજન વિધિ કરવા પડે, એ વખતે બાજુમાં આ બાવાની કથા શરૂ થઈ. મોટા લાઉડ સ્પીકર મૂકેલા. એટલે લક્ષ્મીજીને થાય છે કે આ શું ચાલુ છે? કે અરે, અમારા ગામમાં એક સરસ મજાના બાવા આવ્યા છે, એટલી સુંદર કથા કરે, તમે આવો ને, કથાનો લાભ લ્યો. શ્રાવણ માસનો પવિત્ર માસ છે, છેલ્લા 5 દિવસ છે, આપણે બધા સગા છે બોલાવવા જ જોઈએ. આવો, તમે પણ આવો. કે મને ને આ બાવાને 12મો ચંદ્રમાં છે, એ જે આ ગામમાં હોય ત્યાં તો રહી જ ના શકો. હાલો હાલો, સેવકને કહે છે તમે ઉઠાવો, આપણે અહીંયા રહેવું જ નથી. અને મહારાણી તો એક ગામમાંથી વિદાય લેવા માટે તૈયાર થઈ જાય છે. બધા હરિભક્તોને મહારાણી નહીં પણ પોતાનું સોનું જતું દેખાય છે. કે આપણે તો મહિનાનું બુક કરેલું, 3 ટાઈમ 30 દિવસના આપણા વાટકા બધા આ સોનાના થવાના હતા, એ જાય છે. એટલે કે ના, તમે રહ્યો, ગમે તેમ કરીને તમે રહ્યો. કે ના, હું રહ્યો તો બાવો નહીં, બાવો તો હું નહીં. એટલે પેલા ગ્રામજનો ઉભા રહ્યો, તમે બેસો. બાવાજી પાસે જાય છે કે જો મહાત્માજી, તમારા 15 દિવસ અહીંયા થઈ ગયા. પરીક્ષિતનું 7 દિવસમાં કલ્યાણ થઈ ગયું, આ તો ડબલ અમારું કલ્યાણ થઈ ગયું. માટે તમે તમારે શ્રીહરિમ સાક્ષરામ કરો, પૂર્ણાવતી કરો. હવે આપણે તમારી કથાની જરૂર નથી. મહાત્માજી કહે છે કે એવું નહીં, મારે તો 1 મહિનાનો આપણે વાયદો હતો, 1 મહિનો તમારે રહેવું જ, પારાયણ પૂરો મારે કરવો જ પડે આ કથા. કે ના, તમે જો રહેશો તો આ મહારાણી નહીં રહે, તમે જો મહારાણી તો તમે નહીં રહો. કે ના, મારે રહેવું જ પડે. છેવટે ગામ લોકોએ લાત મારીને બાવાજીને બહાર નાખ્યા. એરાવત તો રાજી જતો, એરાવત મોટો હાથી નારાયણની રાહ જોઈને બેઠો હતો. નારાયણ થયું કે હવે આપણા માટે કોઈ અહીંયા ભાવ નહીં પૂછે. એરાવત ઉપર નારાયણ પોતે મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને આકાશ માર્ગે પોતે જઈ રહ્યા છે. એ બાજુ નીચે લક્ષ્મીજી આમ ટાટા કરે છે, આવજો. ભજન કોનું થાય છે? લક્ષ્મીનું ભજન થાય છે. આખી દુનિયામાં લોકો પૈસા પાછળ પડ્યા છે. માનસ્વામી ઘણીવાર પોતે જ પોતાનો એક પ્રસંગ કહે છે કે યોગીજી મહારાજ આગળ એક જ્યોતિષ આવેલા. લાઈનમાં બધા હરિભક્ત આવે ને યોગી આપણને દર્શન કરવા માટે, એમાં જ્યોતિષ આવી ગયા વચ્ચે. અને જ્યોતિષે યોગીજી મહારાજ પાસે આશીર્વાદ માંગ્યા કે મારી પાસે એક શ્રી યંત્ર છે અને એ શ્રી યંત્રથી જેનું પણ કોઈ કામ પાકી જાય એ ધનદાર બની જાય. માટે મારા આશીર્વાદ આપો કે મારો શ્રી યંત્ર ચાલે. આજુબાજુ જે હરિભક્તો બેઠા હતા, ઊભા હતા લાઈનમાં, સંભળાઈ ગયું કે આ તો કંઈક બાવો જુદો પ્રકારનો લાગે છે. અને જેવો બાવો નીકળો આ બાજુ, હરિભક્તની લાઈન યોગીજી મહારાજની આગળ ફંટાઈને જ્યોતિષની પાછળ. અને થયું કે યોગીજી મહારાજ પૂછ્યું કે હરિભક્તોની લાઈન બહુ મોટી હતી, ક્યાં ગઈ બધે? વેગ સાગર સ્વામી બધા કહે છે કે સ્વામીએ પેલો જ્યોતિષ ગયો ને ત્યાં લાઈન લાગી ગઈ. હરિભક્ત યોગી બધા ચાલો આપણે ભજન કરશું. હરિભક્તને થયું યોગી બધા અહીંયા જ છે ને, આ બાવો હાથમાં નહીં આવે પાછું, આપણે બરાબર આપણું કામ પકાવી લેવું છે. આપણે લાગે છે મારા જે વાત કરી કે ધન દોલત દીકરા આપનારામાં તો તરત પ્રતિનિધિ થઈ જાય. પણ આપણે પણ થાય કે સત્સંગ આટલો વર્ષથી કર્યો, આપણે 2 પાંદડા પણ આપણે થયા નહીં. આપણે પૈસાની કિંમત છે. પણ જો ખરેખર મનાયો હોય કે આપણા માટે તો દ્રવિણમ ત્વમેવ,
આપણા માટે સાચું નાણું એ સ્વામીશ્રી છે. આ જો મનાઈ જાય તો, જેને જેને મનાયું છે, સ્થૂળ રીતે પણ તમે જો જેને સત્સંગ કર્યો છે એ પોતે માલદાર બની ગયા છે. સ્થૂળ રીતે સત્સંગમાં આવ્યા પહેલા અને સત્સંગમાં આવ્યા પછી કેટલાય હરિભક્તોની એક ગાથા શૃંખલા છે. હરિભક્તોના ઘરે જાય, સ્વામી અમે અહીંયા વડોદરા આવ્યા એ પહેલાં બાઇસિકલ બનોતી અમારા નામે, આજે સ્વામી પણ આશીર્વાદથી બે ગાડી ફરે છે ઘરમાં. સ્વામી અમે ઘરમાં પહેલાં આવ્યા, ગામમાં બોટાદમાં અમે આવ્યા એ પહેલાં તો અમારા નામે એમ પૈસામાં વોલેટમાં 100 રૂપિયા નોટ અમે નહોતી જોઈ, અમારા ખિસ્સામાં 100 રૂપિયાની નોટ આવે એટલે દિવાળી દિવસ લાગે. આજે મોટા મોટા મિલના માલિક અમે બની ગયા છે. આજે અમારા છોકરાના ઘરમાં કમસે કમ 200-500 રૂપિયા ફરતા હોય છે. સ્વામી અમે જ્યારે હવે આવ્યા કોઈ ભાવે નહોતું પૂછતું, આજે અમારા ઘરમાં નોકર ચાકર બધા ફરતા થઈ ગયા છે. આવા તો કેટલાય હરિભક્તોની ઘરની ગાથાઓ છે. આમ એનો ટોટો જડે એમ નથી, પણ હરિભક્તો પણ પોતે કહે છે કે સ્વામી અમે આ સત્સંગ આવ્યા, સ્વામીનું આવું શરણો અમે સ્વીકાર્યું, અમારા ઘરમાં પણ આમાં પૈસા એ થઈ ગયા. થોડાક વર્ષો પહેલાં લગભગ 2000ની સાલમાં સુરતમાં એક હરિભક્તનો ભેટો થયો. એમનું નામ વેલજીભાઈ. એ પોતે કહે કે સ્વામી કે આ એમની ગાડીમાં એક પારાયણમાં જવાનું હતું, બહુ સરસ મજાની મોટી ગાડી અને આમ એસી ગાડી, એટલે બધી પૂછ પડી કે આપ શું કરો છો? કે હિરણ ધંધો કરીએ છીએ. પણ કે સ્વામી આ તમે જે પણ કંઈ જોવો છો ને, આજે મારી એસી ગાડી છે, એસી ઘર છે, 100 વીઘાનું મારું ફાર્મ છે, મોટી અમારી ઘંટી છે, 100 માણસો મારા ઘંટીમાં કામ કરે છે, પણ જે પણ કંઈક જોવો છો છેલ્લા 2 વર્ષનો ખેલ છે. કેમ 2 વર્ષમાં આમ આટલી મોટી ગાડી? કે સ્વામી હું આવ્યો સુરતમાં આવ્યો ત્યારે સાયકલના પણ ફાફા હતા. હું નાની સામાન્ય સાયકલમાં બેસીને હું હીરા ઘસમાં જતો હતો. હું પોતે મોટો એજન્ટ થઈ ગયો છું. કે શું થયું 2 વર્ષમાં? કે 99ની સાલમાં સ્વામીજી સુરત પધારેલા. એ વખતે હીરક તોલાનો ઉત્સવ હતો. એ વખતે મારા એક ભાઈ લાભુભાઈ પાટીવાળા, આ ભાઈ મૂળ લાખણકાના, કે અમારા પાર્ટીના એક મિત્ર લાભુભાઈ, એમને મને આમંત્રણ આપેલ. એમના કહેવાથી હું સત્સંગમાં આવતો થયો. એ વખતે હીરક તોલાનો ઉત્સવ થયો એટલે મને કીધું કે આ હીરક તોલામાં તમારે સેવા કરવાની છે. 1 કેરેટના 5000 રૂપિયા હતા. એટલે એમ કીધું કે ભલે. મારા મનમાં સંકલ્પ કર્યો કે આપણે 1 તુલા 1 કેરેટની આપણે સેવા કરશું. સ્વામીશ્રી આગળ મને લઈ ગયા લાભુભાઈ. કોણ જાણે કે મારથી 2 બોલાઈ ગયું, 2 કેરેટ. મારા મનમાં સંકલ્પ 1 નો હતો, બોલાઈ ગયું 2. સ્વામીશ્રી 5ની આજ્ઞા કરે છે કે ના 5 કેરેટ આપણે સેવા કરવાની છે. મારાથી હા પડાઈ ગઈ, ચાલો ને મોટા પુરુષ કહે છે 5 કેરેટ થઈ જશે ગમે તેમ કરીને. સાથે મારા મામા હતા, એમને તો બહુ સામાન્ય પરિસ્થિતિ, એમને પણ સ્વામી બાપા 5 કેરેટની સેવા કરવાની કહે છે. મેં કીધું કે સ્વામી મારા મામા છે, એને ખાવાના પણ ફાફા છે. કે સ્વામી કે ના થઈ જશે. 3 વાર પેલા ના પડે છે. 3 વાર સ્વામી કે ના 5 કેરેટ તમે હા પાડો થઈ જશે. બળફોડ કરીને 2 જણા 5 કેરેટની સેવા નોંધાવે છે. કે સ્વામી એ દિવસ ને એ ઘડી ત્યારથી પાછું મેં જોયું જ નથી. એ દિવસે મારો ચડતો મારો ચંદ્ર મેં જોયો છે, ચડતી કલા. એ દિવસ સાયકલ ગઈ, એસી ગાડી આવી ગઈ. સ્વામી બાપાના આશીર્વાદથી મારો આમ કેટલો ધંધો એ વિકસતો થઈ ગયો. 1991માં અમેરિકામાં CFI મોટો ઉત્સવ થયો. એ વખતે કેટલાય હરિભક્તોએ પોતાનો ધંધો બંધ કરીને પણ બીજાને સોંપીને પણ સેવામાં આવી ગયા હતા. એવા આપણે GC હતા ઘનશ્યામભાઈ મોતે નગારસરના. એમનો બહુ જ મોટા પોતે ટેલિકોમના મોટા ધંધાદાર માણસ, અબજોપતિ માણસ. પણ એ વખતે એમનો સંપૂર્ણ ધંધો એમને બીજા કોઈને સોંપીને પોતે સેવામાં આવી ગયા. 1 વર્ષ માટે ₹1,00,000 પગાર આપીને એક માણસ રાખ્યો, અમેરિકન માણસ, મેનેજર તરીકે, કે તું બધું જ મારો ધંધો સંભાળ, હું આવવાનો એ પૂછવાનો પણ નથી. 1 વર્ષ માટે હું સેવામાં જવાનો છું. આવો મોટો અબજોનો ધંધો અને સાવ આમ એક બહારના માણસને સોંપીને જવું. 1 વર્ષ પછી જ્યારે પાછું સેવાની પૂરી થઈ જાય છે, પછી ધંધામાં લાગી જાય છે, એ વખતે આત્મસ્વરૂપ સ્વામી એમને ફોન કરે છે કે શું GC ધંધો કેવું ચાલે છે? 1 વર્ષ પછી તમે પાછી ધંધોમાં આવો છો. કે સ્વામી તમે વાત ના પૂછો. કે કેમ, શું થયું? કે સ્વામી CFI પહેલાં તો હું મિલિયન્સ ઓફ ડોલરમાં ધંધો કરતો હતો. કે એમ હવે? એટલે આત્મસ્વરૂપ સ્વામી કે આ નહીં નાખ્યું, અને મિલિયન્સ ઓફ ડોલરમાં સેવા કરતો હોય ને હવે 1 વર્ષ પછી જ્યારે ધંધોમાં પાછું જતો હોય, કે સ્વામી CFI પહેલાં હું મિલિયન્સની ડોલરમાં ધંધો કરતો હતો, આજે બિલિયન્સ ઓફ ડોલરની હું ધંધો કરું છું. જે માણસ CFI પહેલાં લાખોની ડોલરની ધંધો કરતો હતો, આજે અબજોની પોતે ધંધો કરી શકતો હોય છે. કે સ્વામીની મારા ઉપર મોટી કૃપા છે. આ GC છે, ઘણા બધા હરિભક્તો નહીં ઓળખતા હોય, પણ આજે મોટા દરેક જે મંદિરમાં અત્યારે માસ્ટર પ્લાન ચાલે છે
એની સેવા હોય ને હોય જ. અમૃત મહોત્સવ કયો, અક્ષરધામ કયો, દિલ્હીનું અક્ષરધામ, સારંગપુરનું માસ્ટર પ્લાન, ગોંડલનું માસ્ટર પ્લાન, ગઢડાનું માસ્ટર પ્લાન, એક સ્કૂલ, એક હોસ્પિટલ, એનો બહુ જ મોટી પ્રમાણમાં એની સેવા હોય છે. કદાચ અતિશયોક્તિ ના હોય તો એવું કહી શકાય, સંતો પ્રમાણ આપે છે. આજ સુધી ઇતિહાસમાં જે હરિભક્તે સૌથી વધારે સંસ્થામાં સેવા કરી હતા જીસી હરિભક્તો મને ઓળખતા એને એવા પોતે નિર્માણ. હમણાં ગયા વર્ષે કલકત્તામાં હતા અને એ વખતે ટ્રસ્ટીઓની મિટિંગ હતી, ઇન્ટરનેશનલ ટ્રસ્ટીઓની. એમાં જીસી પણ અમેરિકન ટ્રસ્ટી છે અને ત્યાં બધી ગોઠવણી થતી હતી. સ્વામીબાપા આવવાના જ હતા મિટિંગમાં. એ પહેલાં સ્વામીબાપાએ કોઈને કહેવડાવ્યું કે જીસીને બોલાવો. અને જીસી શું કહે છે કે સ્વામી બોલાવે છે, બસ ખખડાવશે મને. એ કે સ્વામીબાપા જ્યારે મને બોલાવે ને ખખડાવે જ બસ. મન થયું કે આ માણસ જે અબજો ડોલરની લાખો ડોલરની સેવા કરી શકે છે એ પોતે કહે છે કે જ્યારે સ્વામીબાપા ખાનગી બોલાવે કાં તો મને ખખડાવે કાં તો સેવા માંગે. એ માણસ આમ નિશંકપણે આમ બાપા ક્યાં ના કરતા આમ ડબલ સેવા માટે જરાય ખચકાતા બાપાએ ના પડે કે હું કહીશ તું રાખ કરે, હું માંગી લઈશ તારી પાસે સામેથી. એ માણસ સ્વામીથી ખખડાવી શકે છે. કેટલો હેતનો સંબંધ હશે, કેવી રીતે જોડાયેલા હશે. ખખડાવીને પણ બાપા પૈસા લઈ શકે છે. એ માણસ પોતે કહે છે કે સ્વામી મારી જે પણ કઈ આ મિલકત છે એમાં મારી બુદ્ધિ છે જ નહીં, સ્વામીની જ બુદ્ધિ છે. મારો એક જ સિદ્ધાંત, કોઈ પણ મારે કંઈ નવો પ્રોજેક્ટ નાખવાનો હોય કે મારે નિર્ણય લેવાનો સ્વામીને પૂછીને કરો ને, સ્વામીને પૂછ્યા વગર એક પગલું પણ આગળ નહીં બોલવાનું. આ તમે જે પણ કંઈ મારો ધંધો જોવો છો સ્વામીની જ બુદ્ધિ છે. પોતે પ્રસંગ કહે છે કે ઘણા વખતથી મારા મનમાં એક પ્રોજેક્ટ ચાલતો હતો કે આપણે નવો પ્રોજેક્ટ નાખવો છે, આમ 100% સક્સેસ જશે જ મારા મનમાં હતું જ. અને એ વખતે ખરેખર લાઈન આવી હતી. મારા આજુબાજુના બધા માણસો, મારા કોલિગ્સ, ધંધાદારી માણસો પણ, ફ્રેન્ડ્સ બધા એ ધંધો નાખ્યો પણ ખરા. સ્વામી આપણને પૂછ્યું કે સ્વામી આ ધંધો નાખું કે ના. મારું ઇન્વેસ્ટમેન્ટ તૈયાર હતું, મારું આખું મેનેજમેન્ટનું માળખું તૈયાર હતું, માણસો પણ તૈયાર હતા, બધું જ તૈયાર. સ્વામી ના જ પાડે કે ના અત્યારે હું તું તૈયાર રાખ બધું, હું તને કહીશ તારે. પછી અમેરિકામાં 9/11 થયું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો. ત્યાર પછી બાપાએ મને કીધું કે હવે ચાલ નાખ ધંધો. સ્વામી બાપાએ મને બરાબર સમયસર એ સલાહ આપી. ત્યારે મેં ધંધો નાખ્યો. સ્વામી આજે બીજા બધા મારા બધા જ ફ્રેન્ડ્સ અત્યારે રડે છે. આજે મારો ધમધોકાર ધંધો ચાલે છે. સ્વામી બાપાએ જે ટાઈમમાં મને આમ કીધું ને કે આ ટાઈમે તું ધંધો નાખજે, બસ કામ થઈ ગયું મારું. એ મારું ઇન્વેસ્ટમેન્ટ છે 10 ગણું થઈને આજે મારી પાસે આવ્યું છે. સ્વામીની કૃપા, સ્વામીના આશીર્વાદ, સ્વામીની બુદ્ધિ. એવા તો કેટલાય હરિભક્તો છે. બીજા આપણા એક હરિભક્ત છે મુંબઈના ઘનશ્યામભાઈ છે એક ભાઈ, એમનું બીજું નામ કિરણભાઈ મુંબઈના મહિલા કોર્ડિનેટર છે. ત્રીજા પણ ભાઈ હતા, હમણાં જ પોતે ધામમાં ગયા, પરેશભાઈ મોટા ભાઈ. એમના પિતાશ્રી ઘનશ્યામ કાકા, જયેશભાઈ કિરણભાઈ, એમના ફાધર ઘનશ્યામ કાકા મૂળ લીમડીના. એ લોકોએ વાત કરે કે સ્વામી અમારું પણ આ જ સિદ્ધાંત, સ્વામીને ક્યારેય ના નહીં પાડવાની. સ્વામી જ્યારે માંગ્યું છે ને ગજાબાનું જ માંગ્યું છે કે અમારી પરિસ્થિતિ કેવી હતી પહેલા 80 પહેલા, અમારી સ્થિતિ અમારું લેવલ આ હતું ધંધાનું. 81નો સમય આવ્યો, સ્વામી આપણે સેવા માંગી, અહીંયા સેવા માંગી આટલી લેવલની. અમારે કોઈ આમ હેસિયત જ નથી, કોઈ હિસાબે પૈસા પડી શકે એમ નતા. એક સિદ્ધાંત, સ્વામીને ક્યારે ના જ નહીં પાડવાની, હા જ પાડવાની. હા પાડી, અમારું લેવલ આ, સ્વામી આ લેવલની સેવા માંગી. સેવા માન પૂરી કરી, તરત જ અમારું લેવલ આ થઈ ગયું, અહીંયા આવી ગયા. 85નો સમય આવ્યો, બાપા અહીંયા સુધી સેવા માંગી, ના નહીં પાડવાની, અહીંયા સુધી અમારું લેવલ થઈ ગયું. 92નો સમય એવી જ પરિસ્થિતિ. 95નો સમય ઉત્તર સ્વામીશ્રી અમને જે પણ કંઈ લેવલ હોય એને કદાચ ડબલ જ સેવા માંગે. અને જ્યારે અમે સેવા પૂરી કરી નથી, અમારો ધંધો ડબલ ને ટ્રબલ એ આગળ વધી જ ગયો હોય. સાંઈ બાપાના આશીર્વાદ, સાંઈ કૃપા. કેટલાય હરિભક્તોના અનુભવ છે કે બાપાની આશીર્વાદ, બાપાની કૃપાથી, બાપાના આશીર્વાદથી જ પોતે આ બે પાંદડે કંઈક થયા છે. આજે તે જે પણ કંઈ મંદિરો થાય તમે જો, લંડનની જે આપણે ગાથાઓ સાંભળે, 4 આપણે લખણી કરી, 4માં ગજાબાની હરિભક્તની સેવા કરી. રાજકોટની સેવા, રાજકોટનું મંદિર, ભરૂચનું મંદિર, અત્યારે પણ જે શિકાગો વિશેની આપણે જે સેવાઓ કંઈ સાંભળે છે, ગજાબાની હરિભક્તોએ સેવા કરી છે. દરેકને પૂછો, ક્યારેય કોઈએ આર્થિક સેવા કરીને કોઈ પસ્તાવાનો વારો આવ્યો પૂછી જજો, ક્યારેય નહીં. સાંઈ બાપાની કૃપાથી હરિભક્તો આ સુખી સમૃદ્ધ થયા છે. બાપાના આશીર્વાદ છે, બાપાની કૃપા છે. એ રીતે પણ સ્થૂળ રીતે સ્વામીશ્રી આપણા સાચાત્મા ધન બન્યા છે. આજે ધનનો જે પણ કંઈ મહિમા આપણે કહીએ, શા માટે? આજે લોકોને અનુભવાય છે કે પૈસાથી કામ થાય છે ને, પૈસાથી જ કામ થાય છે ને. આજે આપણે ઘરની બહાર જવું હોય, એક પગ મૂકતા ઘરની બહાર આપણે પગ મૂકવો હોય, પહેલા વિચાર શું આવે છે? વોલેટ લીધું, પૈસા તો છે ને. આપણે કંઈક દૂર જવું તો પણ આપણે લાગે કે ચલો 1000-2000 કમસે કમ તો લઈ જ લેવા પડે. ગાડી કંઈક બગડી, પૈસાનું કંઈક થાય, કોઈને વાગ્યું કર્યું, કંઈક વરસાદમાં કંઈક ભૂખ તરસ થઈ, કંઈક બીમાર પડ્યા કોઈ, પૈસા વગર આપણે એક કામ નથી કરી શકતા.
પૈસા વગર, પૈસાથી જ આપણું જીવનનો આખો વ્યવહાર ચાલે છે, તો આપણે પણ ના થાય કે સ્વામીશ્રીના આધારે જ આપણું જીવન ચાલે? જે કામ કદાચ પૈસાથી ના થાય એ કામ પ્રમુખ સ્વામી માટે નામથી થાય છે. બોલો, પ્રમુખ સ્વામી મારું નામ એવું છે કે જે કામ કદાચ પૈસાથી પણ ના થઈ શકતું હોય એ પ્રમુખ સ્વામી મહારાજની નામથી થઈ શકે. અત્યારે અમારું જે પણ કંઈ ચાલે સંતોનું, શેના આધારે ચાલે છે? પ્રમુખ સ્વામી મહારાજના નામથી જ ચાલે છે ને. બાકી અમને કોણ ભાવ પૂછે? અમારું સામાન્યમાં સામાન્ય સાધુ હોય, બોલતા પણ ના આવડતું હોય, સાવ સામાન્ય આમ ગામડાનો માણસ હોય, ઇંગ્લિશ નથી આવડતું, સંસ્કૃત નથી આવડતું, વિદ્વાન નથી, કંઈ શાસ્ત્રનો ભણેલો નથી, પ્રમુખ સ્વામી મારું નામ લઈને જાય. 5 પ સંતો કહેતા હોય છે, 5 પ. પ્રમુખ સ્વામી મારું નામ, પ્રસાદનું બોક્સ, ઠાકોરજીનો પુષ્પહાર, પાન બીડું અને પ્રમુખ સ્વામીની પ્રતિમા. 5 પ. પ્રમુખ સ્વામીનું નામ, પ્રસાદ, પુષ્પહાર, પાન અને પ્રતિમા. હવે પોકેટ કેનર આ હોય, તમારું કામ થાય. ઓ પ્રમુખ સ્વામી આવો આવો બધા, શું કામ છે સ્વામી? બોલો. તરત જ ગમે તેવો મોટો મિલ માલિક હોય, કદાચ આપણે મળ્યા પણ હોય, ફોન ઉપાડો કે અમારે મળવા આવવું છે. આવો આવો સ્વામી. પ્રમુખ સ્વામી માટે સાધુ છે ને. બોલો, શું કામ છે તમારું? શું કરે તમારા માટે? આવો. પ્રમુખ સ્વામી નામ સાંભળવું જ હોય, લંડન મંદિરનું નામ સાંભળ્યું હોય, અક્ષરધામનું. ઓહો, અમે કાર્યક્રમ તમારો જો અબ્દુલ કલામ તમારે ત્યાં આવ્યા હતા ને. હા હા. હવે ટીવીમાં જોયું, શિકાગોની પ્રતિષ્ઠા થઈ, પ્રમુખ સાહેબ મારે તો કેવું કામ કરે છે, 2 મંદિરો કરી નાખ્યા અમેરિકામાં. પ્રમુખ સાહેબ માટેની જે ક્રેડિબિલિટી જે છે, BAPSની ક્રેડિબિલિટી છે, એના આધારે આપણે કહીએ છીએ કે રામ નામે પથ્થર તર્યો. આજે પ્રમુખ સ્વામી મહારાજની નામે BAPS તરી રહી છે, આખા દુનિયામાં પોતે ફેલી રહી છે. જે કામ પ્રમુખ સ્વામી મહારાજને નામથી થઈ શકતું હોય એ પૈસાથી લાગવાથી પણ ના થાય. એ આપણે જોઈએ છે. પેલા થોડા દિવસ પહેલા સુરતના પેલા હરિભક્તની વાત કરી હતી, દુર્લભ કાકા, દુર્લભભાઈ. VHPના પ્રમોદ, આપણે શું નામ, પ્રવીણ તોગડિયાએ પણ કેવું પડ્યું કે પ્રમુખ સાહેબનો કાર્ય કરશે ને, જા આવી દો. પ્રમુખ સાહેબને ટ્રેનિંગ આપી દીધી છે. એવો જ બીજો એક પ્રસંગ છે, અહીંયા અડત્રાનો જ છે. એક IAS ઓફિસર, આપણા, એમનું નામ હતું પાર્થ સારથી, પોતે કૃષિ વિદ્યાલયના પોતે પોતે દાંટીવાળા કૃષિ વિશ્વવિદ્યાલય ત્યાં ચાલે છે, એના પોતે વાઇસ ચાન્સેલર છે. એમને સ્વામી સાહેબને પ્રસંગ કીધું કે અમારા વિદ્યાલયમાં એક એકાઉન્ટન્ટની પોસ્ટ લેવાની હતી, એના માટે ઇન્ટરવ્યૂ ચાલતા હતા. ઇન્ટરવ્યૂ ચાલતા એમાં એક તિલક ચાંદનો મારો કોઈક તમારો યુવક કોઈક આવ્યો, હરિભક્ત આવ્યો. મેં પૂછપરછ કરી કે આ તિલક ચાંદનો પ્રમુખ સાહેબનો છે કે હા. કે તમે કોણ છો? પૂછપરછ કરતા ખબર પડી કે આ તો બહુ જ એક સંનિષ્ઠ તમારો કાર્યકર છે અને બહુ મોટું અહીંયા પ્રવૃત્તિમાં બધે જોડાયેલો છે. એની વાત જાણતા જ બોલતા જ આમ એટલો પોલિશ હતો, એટલો રિફાઇન્ડ હતો, આમ લાગે કે આ ટ્રેન્ડ માણસ છે. ખબર પડી કે આ પ્રમુખ સ્વામી મહારાજનો કાર્યકર છે. મેં મારા પેલા માણસોને કીધું, હવે બીજા કોઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી, આને લઈ લો સીધો. પ્રમુખ સ્વામી જે કદાચ લાગવતથી ડોનેશનથી પણ કામ ના થાય એ પ્રમુખ સ્વામીના નામથી થતું હોય. એટલે જ હરિભક્તો, બહારના હરિભક્તો નહીં, બહારના માણસો વિઝા લેવાના હોય, એડમિશન લેવાનું હોય, કે નોકરીમાં કંઈ નોકરી લેવાની હોય, ભપકદા તિલક કરીને જાય, ડબલ ચંદન વાપરે, ડબલ કંઠી પહેરે ને બહાર રાખે, દેખાય એવી રીતે. પ્રમુખ સાહેબને પેન રાખ્યું હોય, બ્રોચ પહેર્યું હોય, હાથમાં પ્રકાશ લઈને જાય, હું પ્રમુખ સાહેબ મહારાજનો છું. લોકો જાણી ગયા છે, પેલા એમ્બેસી વાળા પણ, કે પ્રમુખ સાહેબ મહારાજના સત્સંગી આવા નથી હોતા. પ્રમુખ સાહેબનો જે સાચો સત્સંગ હોય લોકો જાણી જાય છે, પોલીસ ખાતાવાળા પણ જાણી ગયા હોય છે. એક પરદેશનો પેલા પ્રસંગ કહી દે. 2000ની સાલમાં સ્વામીશ્રી આગળ લેસ્ટરમાં કિશોરની ત્યાં પરિચય આપવામાં આવતો હતો. એમાં એક યોગેશ ટેલર નામનો એક નાનો કિશોર, 16-17 વર્ષનો, એનો પરિચય આપવામાં આવ્યો. એને કીધું કે સ્વામી, હું સ્કૂલમાં હતો, આપણી અહીંયા શિબિર થવાની હતી, પહેલાં મારો એક એક્ઝામ થવાની હતી. એક્ઝામમાં મારું પરિણામ આવ્યું, 4 માર્ક માટે એક પેપરમાં હું ફેલ થયો. એટલે મારા શિક્ષકે મને કીધું કે જો આવતા અઠવાડિયે જ આ બીજી પેપર લેવામાં આવશે, તું બરાબર આવતા અઠવાડિયે તું હાજર થઈ જજે, નહીં તો આખું વર્ષ તારું બગડશે. પેલો છોકરો એટલો નિષ્ઠાવાન કે સાહેબ હું આખું વર્ષ રિપીટ કરીશ પણ આવતા અઠવાડિયું નહીં આવી શકું. કેમ? 1 અઠવાડિયા સુધી તું રાહ નહીં જોઈ શકે? કે ના, આવતા અઠવાડિયે છે ને મારા ગુરુ આવવાના છે અને ગુરુની હાજરીમાં એક શિબિર થવાની છે અને એ શિબિર તો ન ભૂત અને ભવિષ્યથી થવાની છે. એટલે મારે તો એ શિબિર મારો ચાન્સ મારે ચૂકવો જ નથી. મારે તો ભલે અઠવાડિયું વર્ષ બગડે પણ પરીક્ષા નહીં લો. કે તારા ગુરુ કોણ છે? એમ કરતાં કરતાં ખબર પડી કે આ મંદિરમાં પોતે જાય છે, બહુ કાર્યકર છે. હવે છોકરાની ઇમ્પ્રેશન બહુ સારી, ઇમ્પ્રેશન તો પડે ને, સંસ્કારી હોય, વિનય હોય, વિવેક હોય બોલવા ચાલવામાં, અને આમ બહુ પ્રામાણિક. એટલે ત્યારે એના શિક્ષકે સામે ચાલીને એના પેપર ઉપર 4 માર્ક વધારી દીધા અને પાસ કરી દીધો.
કે તારા તું આખા ક્લાસમાં તું જુદો તરી આવે છે, તું સંસ્કારી છે, પ્રામાણિક છે, જા તને 4 માર્ક આપી દો. તારા ગુરુ તું ગુરુને મળવા માટે જાય છે ને? એટલે પેલા છોકરાએ કીધું કે સાહેબ થેન્ક યુ, થેન્ક યુ સર. કે મને નહીં, તારા ગુરુને થેન્ક યુ કે છે કે તારા ગુરુને તને આવા સારા સંસ્કાર તને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજના નામે આવા બહારના માણસોને થાય છે કે ના, આપણે આનું કામ આપણે કરી દઈએ. આદિવાસી વિસ્તારમાં પણ એવા કેટલા હરિભક્તો છે, એના જીવનો આવા પ્રસંગ બન્યા છે. સેલવાસ નજીક એક થોલોલો ગામ છે. ત્યાં એક ગામમાં એક પ્રસંગ એવો બને છે, એક બાઈનું ખૂન થાય છે. બાઈનું ખૂન થાય છે એટલે જે ખૂન કરનારા હતા એ લોકોનું એક જૂનું વેર આપણા એક સત્સંગી સાથે હતું. એ સત્સંગીનું નામ ડાયાભાઈ. એટલે જે ખરેખર ખૂન કરનારા હતા એ લોકોએ પોતાની વગ વાપરીને કંઈ વગ ચલાવીને આ ડાયાભાઈ ઉપર આરોપ નાખ્યો કે ખૂન કરનારા આ ભાઈ છે. એટલે પોલીસ તપાસો થઈ. પોલીસ તપાસ કરતા કરતા આ ડાયાભાઈના ઘરમાં ઝૂંપડી ત્યાં આવે છે. ઘરમાં જોઈ છે ઘર મંદિર, શુદ્ધ આહાર વિહાર વિચાર, ઘરમાં ઘર મંદિર હતું, સત્સંગ, ઘર સભા થાય, છોકરાઓ પણ સત્સંગી. અને જ્યારે તપાસ કરતા ખબર પડી કે આ તો પ્રમુખ સ્વામીના ચુસ્ત સત્સંગી છે, એમને તો ત્યાં ને ત્યાં જ એને છોડી દેવામાં આવ્યા. અને ખબર પડી અને પછી ત્યાં જે ખરેખર જે આરોપી હતી પણ સત્સંગ જોઈને પેલા પોલીસે એને છોડી દીધો કે આ તો કોઈ દિવસ આવું કામ કરે જ નહીં. આવા પણ બીજો એક પ્રસંગ હતો, એક સેલવાસનો જ પ્રસંગ છે. એવા તો ગામનું નામ હતું પીપળાવ. ગામમાં તો બધી આખી વાઘરી કોમમાં આખી હરિજન વાસ હતો, 300 કુટુંબનો માણસ. રાત દિવસ લોકો ત્યાં બકરા પણ કાપતા હોય, બલિદાન કરતા હોય, દારૂ પીતા હોય, રાત દિવસ મહેફિલ ચાલતી હોય, મારપીટના બધા પ્રસંગો ચાલતા હોય. એવા લોકો ખૂનખાર આખી પ્રજા હતી. સ્વામીનો સત્સંગ થયો, સંતો આવતા થઈ ગયા, સત્સંગી થયા. ત્યાર પછી એક પ્રસંગ એવો બને છે, અંબાલાલભાઈ હતા આપણા ત્યાંના, એ હરિજનવાસના અગ્રગણ્ય હરિભક્તો આપણે બની ગયા. એમના એક ઝૂંપડીમાં એક બાજુના કોઈ કંઈ ખબર નહીં, કોઈ બીજા કોઈ હશે, એકલો ઢોર મારી અને જે માંસ કાપેલું એ વંડી ઠેકવીને એના વડામાં નાખી દીધું, વાડીમાં. અને પછી તો પગેરું થયું. તપાસ કરતા કરતા પોલીસ એમના ઘરમાં આવ્યા અને કે આ ઢોર કોને માર્યું, આ માંસ કોણ ખાય છે, બીજા કોઈનું ઢોર તમે મારીને લાવ્યા છો. પછી પોલીસે પણ જોયું કે આ તો સત્સંગી છે, એમના ઘરમાં એના કંઠમાં કંઠી છે, પૂજા પાઠ કરનારા છે, ઘર મંદિર છે, આખું ઘર ચુસ્ત સત્સંગી. અને તરત ત્યાં છોડી દેવામાં આવ્યો કે આ તમારા પર ખોટા આરોપ નાખવામાં આવ્યો છે. જે સામે લોકો પૈસા ખર્ચીને પણ કદાચ ના કરી શકતા હોય કામ, એ હરિભક્તોના સત્સંગી સ્વામી બાપાના સત્સંગી જાણીને એ કામ થતું હોય છે. આ સ્વામીશ્રી આપણા સાચા અર્થમાં ધન બન્યા છે. આનો એક બીજો પુરાવો, સ્વામીશ્રીના આધારે આપણું કામ થતા હોય તો વાત બરાબર છે, પણ જે કદાચ જ્યારે કામ થાય ત્યારે આપણે જેનો કેફ રહેતો હોય છે, આપણા ખિસ્સામાં કામ થાય એની પૂર્વ અવસ્થામાં આપણે જ્યારે પૈસા આપણે ખિસ્સામાં લઈને જતા હોય, એનો જે કેફ છે એ કીધું તો કે મારું કામ થઈ જશે, મારું કામ થઈ જશે. એ કેફમાં ને કેફમાં આપણે માનતા હોય છે. આપણા ખિસ્સામાં કદાચ 10,000 રૂપિયા આપણે લઈને જતા હોય, ચાલ બદલાઈ જાય, ચાલ બદલાઈ જાય, આપણે કે લાગે ના ગમે તે થાય, કામ થઈ જશે ને આપણું. એ કામમાં, એ કેફમાં આપણે રાચતા હોઈએ છીએ. આમ તો નિરૂપણ ઘણું લાંબુ થઈ શકે એમ છે, પણ સ્વામી બાપાને આપણે જ્યારે યોગમાં આવ્યા, જેને જેને મનાવ્યું છે કે સ્વામીશ્રી મારું સાચું ધન છે, દ્રવિણમ તો મેં એવા, તો એના જીવનમાં પણ કેવો કેફ આવી જાય છે. કેટલા હરિભક્તો એવા છે આપણે સત્સંગમાં, તો અમુક આમ ચમકતા સિતારા છે, કેફના બધા નશામાં જ રહેતા હોય, 24 કલાક દારૂ પીધા વગર પીધેલા. વેક સાકે ઘણી વાર અમુક અહીં નામાવલી આખી આમ ગણાવતા હોય છે. અરુણકુમાર આપણે લંડનના, પીધેલા જ અવસ્થા આપણે લાગે, નશો જ ચડેલો આખો દિવસ. આમ ઓહ રાજ મળે છે, ટેસ્ટ માડો, શું ના થાય. અરુણકુમાર છે, પછી આપણા આફ્રિકાના નાયરોબીના મૂળ ચોકસી કાકા, શાંતુ કાકા, પર આપણની જ વાત કરી, બ્રહ્માંડોની જ વાત કરી. ઓહો પ્રમુખ સાહેબ મહારાજ, એમણે નાયરોબીમાં તેમ સ્વામીનું મુંડન હતું, તો શાંતુ કાકા અને ચોકસી કાકા એકદમ પ્રેમથી એમ ધીરે રહીને વાત કરે, વલ્લભ સ્વામી બહુ ધ્યાન રાખજો, પ્રમુખ સ્વામીનું મુંડન તમે કરો છો, કદાચ 1-2 રોમ આમ ઉડી જશે ને, બ્રહ્માંડ ઉડી જશે, ધ્યાન રાખજો, તો અક્ષરબ્રહ્મ સાક્ષાત છે. આમ બ્રહ્માંડની જ વાત કરે. પ્રમુખ સાહેબ મહારાજના રૂવાડે બ્રહ્માંડ ઉડે છે. આપણે તો રાજ મારા દર્શનથી લોકોનું કલ્યાણ થઈ જશે. આમ એકદમ નિષ્ઠાવાન હરિભક્તો, કેફ, અખંડ કેફ, કોઈ તમે આમ એનું વાંકું તમે કરી જ ના શકો. બીજા આપણા ઓધા બાપા,
ઔધાબા બાપાના અખંડ કેફમાં જ રાચે. આપણે અહીંયા વિરચંદ મોદીના પણ દર્શન થયા. અખંડ કેફ, આમ સાવ સામાન્ય પરિસ્થિતિ. એકવાર ગોંડલમાં સ્વામીશ્રી હતા અને બાપાએ ગોંડલમાં વિરચંદ મોદીને ઊભા કર્યા આખી સભામાં. અને બાપા બહુ સુંદર બોલેલા. બાપા નિરૂપણ કરતા હતા કે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ, આપણે ભાગ્ય આપણે ખુલી ગયા. બાપા તે વખતે બોલેલા, લખી નાખ્યું હતું કે જો આ વિરચંદ મોદી અખંડ આનંદ છે ને, કે જ્યારથી યોગી બાપા મળ્યા ત્યારથી 1000 ગણો કેફ છે. કે ઘરમાં સ્થિતિ સાવ સામાન્ય, માંડ મકાન થયું છે તો પણ એમ થયું છે કે મારા ગામમાં મંદિર કરો, 11 શીખોનું મંદિર, 11 શીખોનું મંદિર કરો અને તમારી સોનાની મૂર્તિ મારે પધરાવી છે કે કોઈ દિવસ અમારી પાસે એમનું દુઃખ રડવા માટે આવ્યા નથી. રડવું એ કંગાલ અને આનંદમાં કેફમાં રહું એ આપણે ધનદાર. આપણે ધનાઢ્ય થયા છે સ્વામીશ્રીના સંબંધે. આપણે ગમે તેવી પરિસ્થિતિ હોય ને, પણ સ્વામીશ્રીમાં આપણે સંબંધ થયો એટલે આપણે આ દુનિયામાં સૌથી માલદાર આપણે બની ગયા છે. સંતો પેલી વાત કરે છે નિશિત ખાનની. એક બહુ જ મોટા અરબના પોતે શેખ હતા, સુલતાન હતા, અને એક રણમાં પોતે પોતાનો છાવણી નાખે છે, મોટો તંબુ બાંધી, અને એ ગામની મુલાકાત માટે આવે છે. હવે અંદર તો બધા મહેફિલની બધા જાતની બધી નાચગાન ને ખાવા પીને બધા એશારામ ચાલતા હતા. એ વખતે ખબર પડી દૂર ગામમાં કે નિશિત ખાન આપણા બાજુના રણમાં પધાર્યા છે. એટલે સાવ સામાન્ય માણસ, આમ ભિખારી કહેવાય, એ ત્યાં આવે છે. અને એ જે છાવણી છે એ દરવાજાને આગળ જ પેલા સિપાઈ જે ઉભેલા હોય છે, ત્યાં અંદર પ્રવેશ કરવા માટે આ ભિખારી આવે છે. પેલા સિપાઈ તો તરત પેલો ભાલો વચ્ચે આડો કરે છે કે ક્યાં જવું છે? કે કેમ, મહામહિમને મારા દર્શન કરવા છે. પણ કે તમે કોણ છો? કે તમે કે મોટા માણસો અપોઇન્ટમેન્ટ લીધી છે? કે જો હું તો છે ને સાવ સામાન્ય ગામડામાંથી આવું છું, હું તો રાખ છું, પણ મેં સાંભળ્યું છે કે મહામહિમ નિશિત ખાન પદે પધાર્યા છે, મારે એમ દર્શન કરવા છે. કે તો બહુ બિઝી છે ને, મિટિંગમાં છે ને, આમ છે તેમ કે તમને દર્શન ના થાય. અને એમ તેમ બધી આમ રગજગ ચાલી કે તમે આમ સાવ તમારા હાલ જો, તમારા કપડા પણ વ્યવસ્થા હાવ લગર બગર તમે લાગો છો. આ રગજગ ચાલતી હતી એમાં નિશિત ખાન અંદર આમ ખલેલ પહોંચ્યો નાચગાનમાં કે આમ શું બહાર કોલાહલ ચાલે છે. સિપાઈને આમ હુકામ કરે છે કે અંદર આવું શું છે? કે જો ને સાવ ભિખારી છે, તમારો ટાઈમ બગાડવા માટે આવ્યો છે, કે અંદર બોલાવો. ભિખારી અંદર આવે છે અને નિશિત ખાન પોતે પૂછે કે તું કોણ છે? અરે મહારાજા, હું તો આપણા દેશનો સૌથી ધનાઢ્ય પુરુષ છું. અને પેલા સિપાહીનો પિત્તો ગયો. અરે સાવ જૂઠું બોલે છે. હમણાં તો 2 મિનિટ પહેલા એવું કહે છે કે હું ગામડાનો માણસ છું, હું રાખ છું. જો તો ખરા તારા કપડાના હાલ કેવા છે, તારા મોઢામાંથી આમ દાઢી કેવી છે, તારા વાર કેવા છે, હાવ લગર બગર છે. કે એ વાત સાચી, મારા કપડા સામે ના જોશો તમે. હું ખરેખર રાખ હતો, પણ આ નિશિત ખાનના દર્શન કર્યા પહેલા હવે તો મને મહામહિમ પરમ પૂજ્ય 1008 મને નિશિત ખાનના મને દર્શન થઈ ગયા. હવે હું મારી જાતને આ દુનિયામાં સૌથી ધનાઢ્ય પુરુષ માનું છું. આવું આપણે થાય છે. રાકપણું તો રહ્યું નહીં, કોઈમાં કેશો કંગાલ, કોઈમાં કેશો કંગાલ, નિરધનિયા તો અમે નથી. મહા મળ્યો છે માલ, મહા મળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. નિષ્કળાંક સ્વામી પોતે કહે છે જે શેરી શેરી હળદૂત થતા હતા, માર ખાવો પડતો હતો, માર ગાળને ધૂળ તને જ ખાવા મળતું હતું. એ પરમહંસો કહે છે કે રાંગ પણ અમને ના કહેતા, બિચારા અમે નથી, અમે કંગાલ પણ મટી ગયું છે, અમને તો મહા મોટો માલ મળ્યો છે. શ્રીજી મહારાજ સાક્ષાત મળી ગયા છે. આપને પ્રમુખ સ્વામી મહારાજ મળી ગયા. યોગીજી મહારાજ કહેતા આપણા તુલ્ય બીજા આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માણો એ જ ભોલા. આપણે ભલે આપણે રોદા રડવાના છે. હવે સ્વામી હવે છોકરો નથી થયો, છોકરો કહેતા માનતા નથી, ગાડી નાની ગાડી છે, એસી ગાડી નથી, સાયકલ નથી, મોટર બાઇક નથી, મોટર બાઇક થાય તો સારું, મોટર બાઇક નથી, ગાડી થાય તો સારું, ગાડીમાં એસી નથી, એસી વાળી ગાડી થાય તો સારું. રોદા રડવાના. આપણે આ મહા મોટો માલ આપણે કોણ ભાગ્યશ્રી કોણ લાગે? આપણા ગાડીમાં આપણા શેરીમાં કોઈક સારી ગાડી આવે, એમ લાગે જો મોટા સાહેબ જાય છે. કોઈ મોટો છૂટી બુટી સેન્ટી થઈને આવે, આપણી બાજુમાં બેસે, એમ લાગે હો એની ઘડિયાળ જોઈ, એનો મોબાઈલ ફોન જોયો, એના બૂટ જોયા, એના આધારે આપણે આપણી પોતાની કિંમત કરતા હોય છે. આપણે તો આવા સાક્ષાત એના અર્થે જો પૈસાના જ રૂએ કોઈ માણસ માલદાર બની શકતો હોય, ભાગ્યશાળી બની શકતો હોય, તો પછી આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી કોણ છે? સૌથી ધનાઢ્ય કોણ છે આ દુનિયામાં? જાણો છો ને કોણ? બિલ ગેટ્સ. બિલ ગેટ્સના કોઈને ઘણા પર ધર્મી થઈ છે, છતાં આપણે બધા જ આપણે ઓળખ થઈ ગયા છે. બિલ ગેટ્સ વર્લ્ડ રિચેસ્ટ મેન. થોડાક વખત પહેલા
એના વિશે લેખમાં કંઈક વાંચેલું. જોકે હવે તો પૈસા ઓછા થઈ ગયા છે, પણ એ વખતે એની પાસે 100 અબજ ડોલર થયા હતા. 100 અબજ ડોલર. કેટલા મીંડા આવે 100 અબજમાં? મીંડા નથી ગણી શકતા, પૈસા ક્યારે ગણશો ને? એમ કહેવાય છે કે એ માણસ જો એ ગતિના પૈસા જો વધતા જતા હોત તો 2005ની સાલમાં બાંગ્લાદેશનું જે જીડીપી છે, બાંગ્લાદેશ આખા દેશનું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના કરતાં વધારે પૈસા થઈ જાત. અને એનો જે 2004ની સાલમાં 1000 અબજ ડોલર થઈ જાત. અને એનું જે વાર્ષિક ઉત્પાદન છે એક કંપનીનું, એ બ્રિટિશનું પણ જીડીપી કરતાં વધી જાત. 2005ની સાલમાં 1000 અબજ ડોલર થઈ જાવ તો 1 કલાકમાં એ પૈસા કેટલા કમાતો? 1 કલાકમાં $4.5 મિલિયન. એટલે કે $45 લાખ 1 કલાકમાં એ પોતે કમાઈ જાત. આપણે 2 કલાકની સભા ભરશું ને, એમાં $90 લાખ એ પોતે કમાઈને ઉભો થઈ જાત. આપણે બધા જ આખી જિંદગી કૂટાઈને મરી જાય ને તો પણ એટલા ના કમાય આપણે. એટલો એ લોકો એવું ગણતરી કરેલી કે એના જે પૈસા છે 100 અબજ ડોલર, એ ડોલરની નોટ છે ને તમે એની થપ્પી કરો, લાઈને થપ્પી, અને એક ડોલરની તમે નોટની થપ્પી કરો તો એ થપ્પી કેટલી ઊંચી થાય? હવે પૈસાની નોટ છે, કાગળ જ છે, કંઈ ગાદલો નથી ગયા. $1 નોટ, એવા 100 અબજ ડોલરની નોટ તમે થપ્પી કરો તો કેટલા મીટર થાય? કલ્પના થાય છે કે એમ? કેટલા મીટર? 1000 મીટર? 1 કિલોમીટર? જાજુ નહીં હે, ફક્ત 25,000 કિલોમીટર. બોલો, 50,000 કિલોમીટર ડોલરની નોટની થપ્પી. વિચાર કરો, આમાં તો મજા પડી જાય કે નહીં? હમણાં છે ને આ વાત આણંદમાં કરેલી, આ બિલ ગેટ્સની પૈસાની વાત. એક હરિભક્તા બેઠા હતા ને આગળ, આમ મોઢું થઈ ગયું, મોઢામાં પાણી આવી ગયું, આમ થઈ ગયું. પૈસાની વાત બધાને ગમે ને, પેટમાં ગડગડિયા થઈ જાય ને મોઢામાં પાણી આવી જાય. કેપી સ્વામી પેલી વાત કરે કે આપણે ટ્રેનમાં બેઠા હોય, આવી વાળો સામેવાળો માણસ હોય, ટિકિટ કલેક્ટર આવે ને પૈસા માટે પેલો વોલેટ કાઢે અને પૈસા ગણે ને સામે, તો આપણે ગણવા માંડે 1 2 3 બરાબર 650 નોટ છે, 300 રૂપિયા લઈને નીકળો છે ભાઈ. પૈસાની વાત આવે ને આપણે મોઢામાં પાણી આવે છે. સ્વામીજીના દર્શન કરીને આપણે મોઢામાં પાણી આવે છે. સ્વામીજી આપણું સાચું ધન છે. નિષ્કલાન સ્વામી કહે છે, બિલ કહે છે, તું તો રાગ છે, તને ક્યાં મળ્યા છે ભગવાન? મને ભગવાન મળ્યા છે, મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. આખી દુનિયા તો ધૂળ ચાટે છે, હું માલદાર બની ગયો છે. આપણે જો મલાય કે બિલ ગેટ્સ આગળ તો આપણે તો બિલ ગેટ્સ આપણે આગળ કંઈ હિસાબ પણ નથી. 1890ની સાલમાં સ્વામીશ્રી બર્મિંગહામ હતા, જોગેશ્વર પારેખનાથ બાપા ઘરે પધારેલા, બપોરે જમતા હતા. એ વખતે યોગીજીમાનું જીવન ચરિત્ર નવું બહાર પડેલું. એમાં યોગીજીમાની વાત નીકળી કે ક્યાં ગાંગોતેલી ને ક્યાં રાજોભોગ ને ક્યાં ગંગોતેલી. બાપા બધા યુવકો લંડન હતા, બધા બાપા કે આ લોકો નહીં સમજાય ગઈ, તમારું નિરૂપણ કરવું, ભાષ્ય કરવું પડશે. યોગી પ્રમુખ સ્વામી મારા સમજાવવા ગયા કે રાજા ભોજ કોણ, ગંગોતેલી કોણ. એટલે કેપી સ્વામી સાથે હતા. કેપી સ્વામીનું જુદી રીતે ભાષ્ય કર્યું, છોકરાને સમજાય રીતે એની ભાષામાં, કે ક્યાં પ્રિન્સ ચાર્લ્સ અને ક્યાં દરેડ બાપુ. દરેડ બાપુ હવે સાવ દરેડ કેવું ગામ, 2-5 ગામના ધણી કહેવાય, અને ક્યાં પ્રિન્સ ચાર્લ્સ, બ્રિટિશ કોમનવેલ્થના રાજકુંવર. બાપા એકદમ સ્તબ્ધ થઈ ગયા. કેપી આવું કેમ બોલો તમે? કે દરેડ બાપુને તો સાસરીમાં યોગીજી મળેલા સેવા કરેલી. આપણે જાણીએ છીએ કે જ્યારે ગરડામાં સાસરીમાં સારંગપુર હતા, બિરાજમાન બીમાર હતા, ગરડા મૂર્તિ પ્રતિષ્ઠાની આરતી કરવા માટે સાસરી મહારાજ એ વખતે જ્યારે ગરડા જાય છે ત્યારે દરેડ બાપુની ગાડીમાં જાય છે. એ ગાડી હજી દરેડમાં દર્શન સ્વામી આપે છે પ્રસાદીની. એકમાત્ર ગાડી વખતે સંસ્થામાં દરેડ બાપુની. બાપા કે દરેડ બાપુએ તો સાસરીમાં યોગીજી મળેલા સેવા કરેલી. એવા દરેડ બાપુ આગળ તો 100 પ્રિન્સ ચાર્લ્સ આટા માણે. ક્યાં પ્રિન્સ ચાર્લ્સ? જોકે તો પ્રિન્સ ચાર્લ્સને પણ હવે સંબંધ થઈ ગયો બાપાનો, અને એમના ઘરે પણ પધરામણી થઈ ગઈ, એટલે હવે એ પણ માલદાર બની ગયા. પણ જો સાચા રાજાધિરાજ આપણે બની ગયા પ્રમુખ સ્વામી મહારાજના સંબંધે, બાકી બીજું કોઈ નહીં. આ આપણી જીવનની જે કમાણી છે, બાકી બીજું તો હેવિંગ લોટ્સ ઓફ મની ઇઝ નોટ ધ સેમ એઝ બીઇંગ રિચ. યાદ રાખજો, તમે કદાચ પૈસાદાર હો એનો અર્થ એમ નથી કે તમે સમૃદ્ધ છો. પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું જુદી વસ્તુ છે. આજે આપણે કિસ્સામાં અબજોપતિ પણ પોતે કંગાલ હોઈ શકે. જીવનનું જે કંગાલપણું, જ્યાં તમે ફાફા માળો, માન માટે ભિખારી બધા છે જ. અંતરનું જે ખાલીપો છે ને એ બહુ ભયંકર હોય છે. અબજોપતિને પણ પોતે અંદરમાં ખાલીપો સતાવતો હોય છે. આપણે તો સાચું આ નાણું મળી ગયું. બીજું કદાચ નાણું કેવું છે, મુક્તાન સ્વામી પોતે કહે છે, ખર્ચું ના ખૂટે એને ચોર ના લૂટે, ખર્ચું ના ખૂટે એને ચોર ના લૂટે,
દામની પેઠે રે ગાંઠે ગાંધ્યું ના છૂટે, અણગણ નાણું સંચે અંતે નિર્ધણિયા જાય, એની પેઠે નૈર્વે નાણું દૂર ન થાય. અણગણું નાણું સંચે, કદાચ અગણિત નાણું હોય, આ તો હજી કદાચ 100 અબજ રૂપિયા આપણે ગણી શકીએ, અંતે તો નિર્ધન્ય થઈને જ જવાનો છે. પણ આપણે એવા માલદાર બની ગયા છે કે આપણે તો જન્મનું રાખપણું મટી ગયું છે. આપણા માટે તો નિર્ભય નાણું. આપણે તો હવે એવા બની ગયા છે. સ્વામીશ્રીની એક દ્રષ્ટિ માત્રથી કવિ શું કહે છે, તોડી ભવની જંજીર કરે સૌને અમીર, એવો અલૌકિક ખજાનો તારી આંખોમાં. સ્વામીશ્રીની એક દ્રષ્ટિને આપણે આમ દ્રષ્ટિદાન મળી જાય, આપણું અંતર આમ ભરાઈ ભર્યું થઈ જાય. જે કરોડો રૂપિયાનું દાન પણ આપણે નહીં આપી શકીએ, એ સ્વામીશ્રીની એક દ્રષ્ટિથી આપણે પામી શકીએ છીએ. સ્વામીશ્રીનો આ એક અલૌકિક આપણે આ ભેટો થયો છે. સ્વામીશ્રી સાચા અર્થમાં આપણા આવા ધન બન્યા છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જ્યારે આવું ધન બને, મુક્તાનંદ સ્વામી ગાયું, નિર્ભય નાણું, માણસ નિર્ભય થઈ જાય છે. મારું કામ થઈ જાય, સલામત છું, આઈ એમ સેફ. આમ તો પૈસાથી ક્યારેય સેફટી નથી મળતી. આપણે લાગે કે પૈસાથી આપણે સેફ છે, તો શા માટે પૈસાને સેફમાં મૂકવા પડે છે? જો પૈસાથી જ આપણે સિક્યુરિટી આપણી હોય, જે વસ્તુને આપણે સાચવી પડે છે, એ વસ્તુ આપણે કેવી રીતે સાચવી શકીએ? પૈસાથી જીવનમાં ક્યારેય સિક્યુરિટી નથી. લખી રાખજો. રવિનાથ ટાગોર એક બહુ સુંદર એક પોતાનો પ્રસંગ ટાંકે છે. ટૂંકમાં જ એક પ્રસંગ છે. એકવાર જાપાનમાં ગયા હતા રવિનાથ ટાગોર. એમની ગીતાની ત્યાં પ્રવચન માળા ચાલતી હતી. એમાં ત્યાંનો એક સ્થાનિક માણસ બહુ પ્રભાવિત થયો સામાન્ય કપડાના. એને આમંત્રણ આપ્યું કે કવિ સાહેબ તમારા ઘરે પધરામણી કરવા માટે આવો. હવે લાગ્યું કે સાવ સામાન્ય પેલો જબો લેંગો પહેરતો હતો માણસ. ગાડી કે તમે ઘરે કે હું ગાડી મોકલીશ, કે ચોક્કસ આવીશું. એની રોલ્સ રોયસ ગાડી આવે છે. એટલે રવિન્દ્રનાથ ટાગોરને થયું કે કદાચ કોઈની મિત્રની ગાડી મોકલી હશે લેવા માટે. રોલ્સ રોયસ ગાડીમાં એ ગાય બેસે છે અને એક મોટા મહેલમાં ગાડી ઊભી રહે છે. રવિન્દ્રનાથ ટાગોર થાય છે કે કદાચ વચ્ચે કંઈ પધરામણી કરવાની હોય ને, એટલે પેલા સાહેબના ઘરે પછી પેલા ભાઈના ઘરે પછી આવશે, પેલા આ વચ્ચે પધરામણી કરી જાય કે કોના ઘરે આપણે આવ્યા? કે આ મારું ઘર છે. આ તમારું ઘર છે? કે આ ગાડી કે મને મારી છે? કે મારી એના જેવી 5 છે. ખબર પડી કે આ માણસ તો અબજોપતિ માણસ છે. મને રવિન્દ્રનાથ ટાગોર તમારા કપડાં તો જો, સાવ સિમ્પલ છે. કે જો મેં મારી જીવનમાં એક વાત નક્કી કરી છે, મેં પૈસા કમાયા છે, પણ મને એટલી સમજ પડી છે કે જે વસ્તુને મારે સાચવવી પડે એ વસ્તુ મને ક્યારેય નહીં સાચવી શકે. મારે બેંકમાં રાખવા પડે, મારે ઇન્ટરેસ્ટ જોવું પડે, સ્ટોક્સમાં જોવું પડે, શેર બજાર જોવું પડે, એના આધારે મારે પૈસાને સાચવવા પડે, કોઈ લઈ ના જાય. એ મારું કઈ રીતે સાચવી શકશે? મારી જીવનમાં તો એક જ વસ્તુ મને સાચવી શકે છે, મારી સમજણ. રવિન્દ્રનાથ ટાગોરે આ પ્રસંગ એમને ટાંકેલો. આપણા જીવન આપણે શું સાચવી શકશે? આપણા જીવનમાં આપણે ક્યારે સેફ બન્યા છે? આપણે સત્પુરુષ મળ્યા છે. જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે, એવા સાચા ગુરુ મળે તો આપણે કેટલા નિર્ભય આપણે થઈ શકીએ છીએ. સ્વામીજી પોતાનો એક પ્રસંગ છે અમદાવાદમાં હતા, અને લખણી ચાલતી હતી. મને લાગે છે 92નો પ્રસંગ હશે. એ વખતે સમય માટે લખણી ચાલતી હતી. એ વખતે જૂનો પૂજા હોલ હતો જૂના સંતાશ્રમમાં. હરિભક્તો મોટા હરિભક્તો લખણી કરતા હતા, લાઈનમાં આવતા હતા. પછી એક હરિભક્તોની લાઈન ત્યાં બહાર હોય, વારાફરતી ખાનગીમાં સ્વામીને મળી જાય. આમ ઘણો સમય થઈ ગયો હતો, બાપાને જમવાનું પણ મોડું થતું હતું. એટલે બાપાએ ખાલી વિશ્વેશ સ્વામી દરવાજા ઉભા હતા, એમને પૂછ્યું કે હજી કેટલા હરિભક્તો છે? આમ તો લાઈન પૂરી થઈ ગઈ હતી, પણ વિશ્વેશ સ્વામી ગમતી સભાઓ એટલે બહાર ડોક્યું કરે છે. અને સ્વામીને કે સ્વામી હજી તો 50 હરિભક્તો છે. એક એક હરિભક્તો આગળ 15-20 મિનિટ તો કમસે કમ જાય, કે 50 હરિભક્તો છે. સાંઈ બાપાએ એકદમ આરસ મોડી હાથ ઊંચા કરે છે, પગ લાંબા કરે છે ને આમ શ્વાસ લીધો. પછી કે વિશ્વારી 50 શું 500 તો આવા દો, સાસરી મારની સેવા છે. ખબર છે એ જે કેફ હતો ને, આમ આવા દો, જેને થવા આવા દો. આમ મારા ગુરુ શાસ્ત્રી મહારાજ છે, મેને સેવ્યા છે, જિંદગીને આપણે પડકાર ફેંકી શકીએ. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, જિંદગીને પણ જે પણ કંઈ સમસ્યા, જે પણ કંઈ પડકાર ફેંકવા હોય, મારી તાકાત છે. મારા ગુરુ મને એવા મળ્યા છે, હું નિર્ભય થઈ ગયો છું, નિશ્ચિંત થઈ ગયો છે. મારા ગુરુ એવા મળ્યા છે, મારો વાકો વાર પણ નહીં થાય એવા મને સમર્થ ગુરુ મળ્યા છે. વાકો વારની વાત આવી ત્યારે બીજો પ્રસંગ આપણે પૂર્વે કહી ચૂક્યા છે, પણ હરિભક્તો કેટલા નવા પણ આવ્યા છે, આપણે ભેગો કહી દઈએ. આ પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. સ્વામીશ્રી આપણે મળ્યા, આપણે કેટલા નિર્ભય થઈ ગયા. 98 સાલમાં સ્વામીશ્રી સાથે નૈરોબી હતા. એ વખતે 12 દિવસનું જ રોકાણ હતું. સ્વામીશ્રી બીજા જ વર્ષે ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે આવવાના હતા. એ મંદિર મહોત્સવના કાર્યક્રમ માટે સ્વામીશ્રી રોજ સાંજે પેલા અગ્રેસર હરિભક્ત સાથે મિટિંગો કરે. મહેન્દ્ર કાકા હોય, કિરણભાઈ હોય, રાણા હોય, પટેસા હોય, 5-7 હરિભક્તો હતા. બાપા રોજ રાત્રે જમી લે,
એ જ ભોજન કક્ષમાં પોતાના આસન ઉપર જ ત્યાં ટેબલ હોય, આગળ પેલું ઓશિકો હોય, અને ત્યાં બાપા ઓશિકા પર હાથ ટેકવીને તે મિટિંગો ચાલે. મતલબ મેપને બધા પાથરે હોય અને મંદિર મોરસો કેવી રીતે કરો, નગર યાત્રા, તે બધી વાતો ચાલે. એ વખતે રાત્રે એકવાર સંતો બાજુમાં બાપાનું જે શયન કક્ષ હતો દરવાજો ખુલ્લો રાખી અમે દર્શન કરતા હતા. એ વખતે વલ્લભ સ્વામી આવ્યા. વલ્લભ સ્વામી કહે છે કે જોજો, હમણાં મિટિંગ પતશે ને બધા હરિભક્તો વારાફરતી લાઈનમાં આવશે આશીર્વાદ લેવા માટે. એ વખતે સ્વામી બાપા બધા હરિભક્તોને માથે હાથ મૂકશે, પણ આ હરિભક્ત છે ને એક પર્ટિક્યુલર હરિભક્ત એના માથે હાથ નહીં મૂક્યા. એટલે અમને થયું કે આવો અન્યાય, બધા હરિભક્તો સરખા છે બાપા માટે અને બધાના માથે હાથ મૂકો ને આ હરિભક્તને માથે કેમ નહીં? એટલે અમને થયું કે તમે જોજો. એ જ વખતે મિટિંગ પૂરી થઈ, બધા મેપ ને બધા જે હતા નકશા બધા સંકલી લીધા અને હરિભક્તો લાઈનમાં આવ્યા. બાપા બધાને માથે હાથ મૂકે અને આ જે હરિભક્તની વાત ચાલતી હતી ને, એ હરિભક્ત આવ્યો ને બરાબર બાપા આમ હાથ મૂકવા ગયા માથા ઉપર, તરત ખસા લીધો અને ખભા પર હાથ મૂકી દીધો. અમને થયું કે આ તો વાત બરાબર છે. અમારી વાત બધી ઘૂસપૂસ ચાલી બધી. પછી બાપા અંદર રૂમમાં આવે છે, બાપા લઘુ કરવા માટે જાય છે. લઘુ કરીને બહાર આવી અને પલંગ ઉપર સાઈડ ઉપર બેઠા, હાથમાં જલપાત્ર, બીજા હાથમાં રૂમાલ, અને અમારી સંતની ગોષ્ઠી ચાલતી ત્યાં. બાપા કે સંતો શું ઘૂસપૂસ ચાલે છે? એટલે પછી વલ્લભ સ્વામી કીધું તમે વાત કરો. એટલે વલ્લભ સ્વામી કે સ્વામી મેં માર્ક કર્યું છે, ઘણી વાર માર્ક કર્યું છે કે દર વખતે બધા હરિભક્તો લાઈનમાં આવતા હોય, બધાને માથે તમે હાથ મૂકો છો, પણ આ હરિભક્ત છે ક્યારેય એના માથા ઉપર તમે હાથ મૂકતા નથી. સ્વામી કે એને પેલા નથી, આમ બાપાને પેલા પેલું નામ ના સૂજ્યું, આમ શું કહેવાય ને, બાપા કે એને પેલું નથી કે માથે કે પેલા નકલી વાર. એ હરિભક્ત પોતે વીગ પહેરતા હતા. સ્વામી કે આપણે માથે હાથ મૂકીએ અને ભાઈ ખસી બસી જાય તો જાહેરમાં લાજ જાય, એના કરતા ખાબો બરાબર છે. આપણે બોલીએ છીએ કે સંસાર ઘંટી ઘૂમતી એમાં અગણિત જીવ દડાય, જોને પ્રમુખ સ્વામી મહારાજના શરણમાં વાકો વાર ના થાય. વાર નહીં, આપણો વિઘ્નો વાર પણ વાકો ના કરે એવા આપણને ગુરુ મળ્યા છે. આવા ગુરુ આપણે મળ્યા છે. એવા કેટલાક બીજા પણ પ્રસંગો છે, એ આપણે આવતીકાલે જોશું. પણ આ રીતે પણ સ્વામીશ્રી આપણા નિર્ભય નાણું આપણે બન્યા છે, એને આપણે નિર્ભય નાણુંને આપણે બરાબર જાળવી શકીએ એ મારા સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.